પાકા ભાઈબંધીમાં પાકે પાકા દેશી પાઘડી એ સરપંચ જ છે, મોટા મોટો સરપંચ છે. મૂળ ટીંડર જ સરપંચ થી ચાલુ થાય. એ કરમદા હા કેદીનું છાપું લઈ આવ્યો તું? આ તો હર્ષિન દુકાને હતું. તારો બાપ આઈ છાપવાનું કીધું તું. ફોર્મ ભરવા જાવ અરસી તારે ને મારા જાય એવડો સંબંધ પણ આઈ હવે તારા ઘરે હું ના આવું. અરે મારે તારો સંબંધ જોતો નથી. જાતો તો જ્યાં એકતા લુખીના એકવાર તક ખાતા ભરવામાં સમજતો નથી ને તારે ચૂંટણીમાં હું રોગે રોગા લાવ. હવે સરપંચ થાવ તો ખાતા હું તારા વ્યાજી જોતા હોય તો હું તો ન દઈ. અરે વ્યાજી તું હું દે. તું કદાચ સરપંચ તને કરી દે હે ને સરપંચ તો તારા ઈકુડી છે ને બધું વેસાઈ જાય. આ કઈ સારું નથી, તારા માટે સારું નથી. સમજો જ્યાં બાધણા હોય ત્યાં જ પ્રેમ હોય. મને તારા માટે હાવ માયલકોથી ઠેકડા મારે પ્રેમ, કઈક બાણે નીહરી જાય. એટલો બધો પ્રેમ કરો? કઈ લે મારા ભાઈ નું એટલું વિસ્તારો, મારું વિસ્તારો. વિચારવું પડે ને. તું ઈ છો, તારો ભાઈ ઈ છે. તું તારી હાહુ ને બધાને કહેજે મને મત દે. તમારે જે કઈ પણ કામ હોય તો મને કહેજે. નથી ગમે પણ આગા મારો નાથી નથી મારી પેડું ફાડ નાખ્યો. ભાઈ તું મૂંગો રે ને ભાઈ. ગામ હોય ને આવા એકાદા હોય જ છે. છોઈનો મારો બદલાવો ના બદલાવો એ મારી ઈચ્છાની વાત છે. એ વેજિયા. હા બાપા. એ અમારા મોટા ફરીવાળાનો સમાજમાં 10 લાખની જરૂર છે. ઈ કામ કર દે એટલે અમારું આખું ફરી તને મત દેહું. મજા કર તો તારે. કેટલાવને પ્રેમ કરવો ઈ નથી સમજાતો. પેલા તો તમારે ઈ કયો કે સરપંચ થાવું છે કે આ બધેનું ઘરવાળો થાવું છે. અને કટલીના તમે પ્રેમ સમજ્યો, કટલા કટકા કરવા જોઈએ. સરપંચાઈ હાટું થઈને આખા ગામની બાયું વાહે પડી ગયા. ઘરમાં જ ગળતા નહીં ને કે ધ્યાન રાખજો મણકે મણકો કાઢી લેવાની છે. નથી કે દઈ જજો મત. અચ્છા દેજો ઓલા પૈસા નું શું થાય? પૈસા દેવો. પૈસા આ ચૂંટણી પૂરી થાય એટલે ચૂંટણી પૂરી ની પૈસા મારે જોઈએ. તમારે દેવા કે ન દેવા? રામભાઈ હા ઓય દાદી બેઠા. દાડી. આ દાદી પાસે જઈએ. હા દાડી પાસે જઈ. હા દાદી મત માં ચૂંટણી ઉભો મત દઈ જાજો 15 તારીખે. હજી ખા ખા બસ અરે તારી માના ભાઈ ભાઈ ના 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 ભાઈ જાવ હજી ભાઈ ઈને ન્યા પાછા જે થોડું દેખાડવું પડે વેજા. એ હા ઓય અટાણે લાગા પછી 15 તારીખ પછી કેવો ના બોલ્યા ના ફર તું કા મુજા બધા રોડ રસ્તા આપણે કહું કે અહીંયા હું બેઠા માં જઈ તો ક્યાં ગણતરી થઈ. ભાઈ આ ભરાતું નથી. ભૂંગરા મેલા હે ની ભૂંગળા તો મીકે પણ અહીંયા જાય તો આપણે વટ પડી જાય. જીતી જાય જીતી જાય તો વટ પડી જાય અને હારી જાય તો કામ કરવું. આબરૂની પથ્થર ખંડાઈ જાય. અહીંથી હારી જાય સાયકલ લઈને છોડ સીધા અહીંથી આ ડાબે માર્ગી સીધા અને જીતી જાય તો જાઉં સાયકલ નાખ દે હું ઓકરામાં ગરીબ મને લઈ જાય મજા કરીએ. જીતી જાઉં તો મેં પૈસો ખબર જ છે કે ઉલક પલક થવાનું જ છે બધું. પૂરવી લાવશે. હા બુદ્ધિ સારી ના પેટ ન હોય ને એવા વૈચાર મારા પાસે છે, તારા પાસે નહીં. ભૂંગળા હાલે તેમ છે કે હા ભરી ઘડી હા ભરીને અહીં નથી સંભળાતું તને? છેટો પલો છે કઈ છેટો પલો ને એવું ને સંભળાય. વેદા કરમદા જીતી ગયા એટલું ના સંભળાય. બાયું કાં જાય? કયું આ બાયું બાયું તો કામ જાય. બાયું ને તો કઈ ખબર નહીં. એ અંદર ગયું. શું કરવા જતી હોય? મને શું ખબર? ગણતરીમાં હોય. ઠીક ન્યા ગણતરી ફરજ ઉપર હોય. હાલું કરીએ ફરજ માં થાય છે. હા જાય છે રાતે પીજી દેખાય. છઠ્ઠા રાઉન્ડના અંતે કાલાવડના સરપંચ મુકેશભાઈ 15,672 મતની જંગી લીડથી આગળ છે. જોયું? હા કારાવડનો વારો. કાલાવડ. હા કેમ જીતો? કારાવડમાં મકનો જ આવ્યો. હા એના સિવાય કામ નહીં. નવમા રાઉન્ડના અંતે ટીમડીની અંદર ભીખાભાઈ 7,500ની મતની લીડથી આગળ. જોયું? હા ટીમડી ટીમડીનું સાંભળે ભીખો જ આવ્યો. ભીખો આપણો વારો કઈ આવીએ? આપણો વારો એના એમાં પાસે નામ આવે ને. બોલીએ વેજ્યા નામ બોલીએ. નામ બોલે તને સંભળાય ને હવે? સંભળાય હોય. હા હા ખીમું હા કહું ખીમું ક્યાં છે? એ તો અંદર છે. અંદર ગયું. અંદર ગણતરી ચાલુ અહીંયા. ઈ તા મને હારીએ તો ભૂંડું એવું. હારીએ તો શું કરીએ ખબર છે? પાછળ ઓલો દરવાજો છે ને નીકળીને પસવાડે થઈને ઘરે ભાગી જવાનું. ઈ જ કરે તઈ થાય. મારા મોટું દેખાડવા જેવું રહે નહીં.
અને ન્યા આપણે નથી દેખાતા શું વિચાર કરતા હે ખબર કે આ તાકાત નામ ખબર પડી ગઈ હતી ગાંધીનગર સહી કરવા વયા ગયા લાગે એને ખબર નથી આ ઓકરા પાસે બેટા આ બેહાય આમનું જોવે બેહાય બોલું અહીંથી સીધું આમ હારી જાય તો અને જીતી જાય તો પરબાર ગલાવ તો જાઉં ન્યો હા આમ વોટ પાડો ભલે પસંદ ન્યા સહી ચાલુ થયું બરડાના માલિક વેજાભાઈ કરમદા 2000 મતની લીડથી આગળ. વેજા કરમદા 2000 મતથી જીતી જાવાલો લીડ છે ધારો હરખાજોમાં કોઈ ચાલુ હરખાજોમાં કોઈ હા ભાઈ તો હરખામાં આગળ ઈ જો આ સાઈડ કાપી જાય તો ખબર ના પડે 2000 આગળ હોતું 2000 કીધું તું આગળ હરખું આ ભાઈ ને હરખું હા હા 10મા રાઉન્ડના અંતે 3000 મતની લીડથી વેજાભાઈ કરમદા વિજય જાહેર કરવામાં આવે છે. પહોંચ્યો પણ હવે જીતી ગયો હવે આમ જાઓ બલાલ ઉડાડ્યું સાયકલ ની કઈ જરૂર નથી કોરપિયો લેવો હાલો વેજ્યા શું કીધું વેજ્યો વેજ્યો ઓય માં સરપંચ કે સરપંચ સરપંચ વેદા સરપંચ સરપંચ જય હિન્દ જય ભારત. રૂપિયાની કમાલ છે બધી ભાઈ. 1.5 કરોડમાં ચૂંટણી જીતાણી. તમારા ગામમાં કેટલો ખર્ચો કરવો ચૂંટણીમાં હવે થોડુંક વિચારજો. હવે તમને લાગે કે આ 1.5 કરોડ જે ગામી બગાડ્યો અને આને સરપંચ કર્યો આ કંઈ ગામના કામ કરીએ? બધી જગ્યાએ આવું જ છે. આપણે ખાલી નેતાઓનો વાંક કાઢતા હોય તો પ્રજાનોય વાંક છે. ચૂંટણીઓમાં ખાસ કરી અત્યારે યુવાનોમાં વ્યસન, દારૂ પાવો, ખવડાવવું, ખોટા ખર્ચા કરી એક ચૂંટણીમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવો તમારે મતે કેટલું યોગ્ય છે? જો તમને અમારા એપિસોડ ગમ્યા હોય, તમને આગળ એવું લાગે તો અમે આ સિરીઝને કન્ટિન્યુ કર્યું. જય હિન્દ જય ભારત.